હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તમારો ભાઈ તારી કરાવવો પડે તો એ બી થઈ ગયા છે. માથું દોડવાનું હોય નહીં, કારણ કે મારે એવું દોડવું ના પડે. નવા પડે સીધા જઈશું આપણે દુકાને. આપણે બીજું કાંઈ કામ કરવું છે નહીં. આપણી દુકાન આવી કે છે આપણી દુકાને હું શું કંઈ કામ કરવા હોતું બહુ છે નહીં લાંબુ. જોઈ શકો છો દૂધ છે, આ બધી સોડા પડી છે. બસ આપણે કરિયાણા ટાઈપ દુકાનને બધી વસ્તુ વેચી એવું બધું છે. તમે ક્યારેક આવો, વસ્તુ લઈ જાઓ મફતમાં ને પૈસા લઈ હોઈ જતા. હવે રાજા છે આ સડાય થોડીક કરવું જાગવું તો પડે. લાઇટ પાછી વહી ગઈ છે અમારે. બસ લાઇટ બહુ વહી જાય. હું નક્કી નહીં, ગમે ત્યારે કાઢી નાખે, અડધી રાતે કાઢી નાખે. કોને ખબર હું એટલું બધું કામ હોતું હશે. વરસાદ જેવું વાતાવરણ લાગે છે ખરું. આવે તો ઠીક, બાકી જોઈશું. હવે શું કરે, કંટાળો પડે, બસ જાગી જાય. લાઇટ નથી એટલે હું એ નહીં ને એટલે બસ તો કરીશું. આટા માર્યું, બીજું શું ચાલુ, બહાર આટા માર્યું, રખડવા જાય જોઈશું. ચાલો પછી તમને દેખાડું. ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું એ બધું. તો હું હમણાં રેન્ડમલી બધા ઘણા દિવસોથી મિની વ્લોગ મૂકતો હતો. ત્યાં મને ઘણા બધા મિત્રો કહેતા હતા કે તું કંઈક ને એક વસ્તુ દેખાડે છો, કે તમારા દુકાન ને આ વસ્તુ આ વસ્તુ. તો યાર, જે વસ્તુ હું દરરોજ કરું છું, ડેલી રૂટીન છે મારું, એ જ દેખાડવું કે એની માટે હું કંઈ બહાર ફરવા તો ન જો. આપણે એટલા બધા કંઈ રૂપિયાવાળા નથી કે બહાર ફરવા જઈએ. કયો ફરવા જઈશું એની ના નહીં, પણ જ્યારે પૈસા કમાવીશું ત્યારે આપણે ફરવા જઈશું. ત્યારે બીજી બધી વસ્તુ તમને દેખાડીશું, બહાર નીકળવી દેખાડીશું, બહારના સ્થળો દેખાડીશું, ઇન્ડિયાનું આખું ટૂર કરીશું એ દેખાડીશું. જ્યારે અત્યારનું જે ડેલી રૂટીન છે એવું મારું એ જ દેખાડું ને. ડેલી બ્લોગિંગ કોને કહો, એને તો કહેવાય. તમે પણ સમજો લોકો.